√4 એટલે 2 લખવાનું. એ તો cos 7 બી 2 into 2 कर √4 એટલે 2. ચાલો નહીં, કંઈ નહીં, હવે હમણાં તમે બોલતા નહીં, મેં પૂછું ને એ જ બોલજો ખાલી. સુજલ શું કરીએ? પ્રીત, એક મિનિટ, પ્રીતને આપણે બહુ ટાઈમથી પૂછ્યું નહીં ભલે. પ્રીત શું કરીએ? એ બી ફાઇન કરીએ. પહેલાં તો આ આઇસોસ્લેસ છે કે નહીં ચેક કરવાનું. તો થોડી ઘણી વસ્તુ મેં કહી જ મૂકી છે, તો ખાલી ફોર્મ્યુલા એક જ લખવા. આઈ x1/1, આઈ x2/2, અને ફોર્મ્યુલા લખો ને અહીંયા x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. હવે આગળના નંબર 2 બોલજો, અને બાકીના તમે નહીં બોલતા. 6 minus 5 બ્રેકેટમાં 6 - 5 સ્ક્વેર પ્લસ plus 2 square. એટલે એકચ્યુઅલી 4 ને આવ્યું આ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પછી 1 સ્ક્વેર 6 સ્ક્વેર એટલે આવ્યું આ 1 પ્લસ 36 37 આવ્યું. હવે આવ્યું આ બીસી. સુજલ, તમારે આ બાજુ જોવાની જરૂર જ મળે ને. બોલો ભાઈ, અહીંયા શું કરવાનું? x3 નહીં હતું, x3 હતું. જો અહીંયા લખે તો x3 લખાય, પણ આપણે મેં ફોર્મ્યુલા ડાયરેક્ટ જ પેલું કહ્યું. તો આ 7 - 6 સ્ક્વેર પછી -2 - 4 સ્ક્વેર બરાબર જ. પછી +1 એટલે આ ખાલી 1 જ, 1 સ્ક્વેર. પછી બ્રેકેટમાં -6 સ્ક્વેર, પછી √1 પ્લસ 36 એટલે આવ્યું આ 37 જ આવ્યું. જો અહીં તમને થોડીક શાંતિ થવા જોઈએ કે આ આવ્યું ઇક્વલ આવી ગયું, એનો મતલબ થોડુંક રાઈટ હશે. પણ ત્રીજું બી ફાઇન કરવાનું ને. જો ત્રીજી બી ઇક્વલ આવી ગઈ તો શું આવે? હા વીર, ત્રીજી સાઈડ બી ઇક્વલ આવી ગઈ તો આઇસોસ્લેસ રહે. એક મિનિટ, જો ત્રીજી સાઈડ બી આપણે ફાઇન કરીને ઇક્વલ આવી ગઈ તો ત્રણ સાઈડ ઇક્વલ હોય તો શું કહેવાય? તો ઇક્વિલેટરલ ટ્રાયંગલ કહેવાય. બે સાઈડ ઇક્વલ હોય તો આઇસોસ્લેસ કહેવાય. તો ઇક્વિલેટરલ બની જાય. એટલે આ ત્રીજી શેપ નહીં આવવા જોઈએ. કેવી રીતના કરીએ? આયરો એસે આયરો આ છે 7 - 5 કરીએ. 7 - 5 સ્ક્વેર પછી -2. અહીં શું આવે આનું? વેર અહીં શું આવ્યું? આ -2 છે, આ માઇનસ પ્લસ થઈ જાય તો આ તો 0 થઈ જવાનું. આનું શું આવે? 2 સ્ક્વેર ના આવ્યું આ 0 સ્ક્વેર. આ 2 સ્ક્વેર એટલે કેટલા આવે? 4. અહીંયા ખાલી 2 વાર સાઈન છે ને, એટલે આને થોડુંક એમ આ બાજુ મેં ડિટેલમાં લખું તો આવું આવશે માઇનસ. આવી રીતે 2 વાર માઇનસ હતું ને ત્યાં આપણે પ્લસ લખ્યું છે, એટલે આ આવું જ રહે. અને 4 + 0 આ √4 અને 4નું √2. 4નું √2 નીકળી ગયું હોય તો લખવાનું, આનું √2 નહીં નીકળે. બસ તો આ લખી દેવાનું. અને આ ઇક્વલ આવી ગયું એટલે હું લખું અહીંયા AB = BC. પછી લખી દેવાનું કે ઇટ ઇઝ આઇસોસ્લેસ ટ્રાયંગલ. આ તમારે લખવા પડે. ઇટ ઇઝ આઇસોસ્લેસની સ્પેલિંગ યાર, આ સ્પેલિંગ જ મારી વાત લગાડે. डबल एस आता है सर. કા ડબલ એસ આવે? બધું બરાબર જ છે યાર. મેં ખાલી હું તમારા હાથે જરાક મેચ થવા સારું સ્પેલિંગ નહીં આવડે, બાકી મને આવડતું હોય.